વડોદરામાં ગરબા શરૂ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ગરબા ગ્રાઉન્ડમાં ઓપરેશન વિધર્મી શરૂ થયું। પ્રથમ નોરતાથી જ કાર્યકરો ગરબા ગ્રાઉન્ડ પર આવી ગયા હતા। લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડમાં ફૂડ સ્ટોલમાં વિધર્મીને જોતા જ કાર્યકરો એક્શનમાં આવી ગયા હતા। વડોદરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો ઓપરેશન વિધર્મી શરૂ થયું છે। વડોદરામાં પ્રથમ નોરતાની સાથે જ કાર્યકરો ગરબા ગ્રાઉન્ડ પર લાગી ગયા હતા વોચમાં। ખાસ કરીને કાર્યકરોએ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા ગ્રાઉન્ડના ફૂડ સ્ટોલમાં વિધર્મીને જોતા જ કાર્યકરો એક્શનમાં આવી ગયા હતા। બજરંગ દળ અને વીપના કાર્યકરોએ સૂત્રોચ્ચારો સાથે એ વ્યક્તિને બહાર કાઢવા માટે હાકલ કરી હતી। ફૂડ સ્ટોલ સંચાલકો કાર્યકરોને પારખી ગયા હતા અને એમનો ભારો રોષ જોઈ ફૂડ સ્ટોલ સંચાલકે સ્ટોલમાં ફરજ બજાવતા વિધર્મીને બહાર જવા સૂચના આપવામાં આવી હતી। બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોનો હુંકાર છે કે કોઈ પણ ગરબા ગ્રાઉન્ડ પર વિધર્મી જોવા મળશે તો તેની સામે પગલાં ભરવા કાર્યકરો સજ્જ છે। આગામ 2 દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દળે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ। તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવીપીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે, એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા। તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફ્રેન્ચ ફ્રાઈઝવાળો, ત્યાંથી એક વિધર્મી પકડાયો, એને ખદેડીને બહાર કાઢ્યો છે। અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે। કમસે કમ 500થી 1000 કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે, અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દળ એની યોગ્ય ભાષામાં બજરંગ દળની ભાષામાં જવાબ આપશે।